મહેસાણા જિલ્લામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી લડવા માટે તમામ ઉમેદવારો પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં આજે મહેસાણામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ કોઓપ્ટ મેમ્બર કમલેશભાઈ પરમારની આગેવાનીમાં મહેસાણાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહેસાણા તેમજ પાટણ જિલ્લાના વકીલ મિત્રોનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને હાલના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે ભરત ભગત હાજર રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતામાં ભરતભાઈ ભગત દ્વારા કરવામાં આવી હતી, જેમાં બાલ કાઉન્સિલર વેલફેર માંદગી સહાય તથા મતદાન કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તથા સરકારમાં વકીલોની માંદગી સંદર્ભે સરકાર સહાય મળે તથા સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એડવોકેટ પ્રોટેક્શન બિલ જે રજૂ કરવા જઈ રહ્યા છે તેના સમર્થનમાં પોતે રહેશે તેવી ખાતરી આપી હતી અને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક પાલન કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં મહેસાણા સહિત પાલનપુર, પાટણ તથા અન્ય શહેરોમાંથી પણ ભરતભાઈ ભગતના પ્રચારાર્થી તથા સમર્થન માટે મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર સાથે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓ છે, એમાં તમે ઉમેદવારી નોંધાવી છે. આપણો પરિચય આપજો ને શરૂઆત. ભરત ભગત, હાલ GLS કમિટીનો ચેરમેન છું અને 16-17માં બાર કાઉન્સિલ ગુજરાતનો ચેરમેન હતો. આ ઇલેક્શન એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પછીનું પ્રથમ ઇલેક્શન છે. લગભગ 76,000 જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરવાના છે. કુલ 23 સીટોનું મતદાન છે, જેમાં 5 સીટ એ મહિલા અનામત છે. એટલે આ વખતનું ઇલેક્શન એ દરેક ઉમેદવાર માટે એક એસિસ્ટેજ છે અને દરેકે પોતાની ક્ષમતા પુરવાર કરવા માટે અથાગ પ્રયત્ન કરવો પડશે. શું વિશેષ કંઈ તમારા મતદારોને શું કંઈ કહેવા માગશો તમે? બાર અને બેન્ચ વચ્ચે સુમેળ જળવાય, સરકાર દ્વારા પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે. જોકે બાર કાઉન્સિલ ઇન્ડિયાએ પોતાના વક્તવ્યોમાં પ્રોટેક્શન એક્ટ માટેની વાત કરી જ છે, પણ છતાં પણ બાર કાઉન્સિલ પોતાના પ્રથમ બોર્ડમાં જ પ્રોટેક્શન એક્ટ માટે ઠરાવ લાવશે. વિશેષમાં સરકારશ્રીએ 6 કરોડ રૂપિયાની માતબર રકમ બાર કાઉન્સિલને આપી છે, પણ આ બજેટમાં અને ઉત્તરોત્તર તેમાં વધારો થાય તેના માટેના આદર્શ પ્રયત્ન એ બાર કાઉન્સિલ કરશે. અને બીજી એક વિશેષ વાત કે મેડિકલ માટે વકીલોને વિશેષ મેડિકલ સહાય મળે, એના માટે બાર કાઉન્સિલ નહીં પણ સરકારશ્રી પર કંઈ પ્રાધાન્ય કરે એવી અમે માગણી કરવાના છીએ. તમે કયા મુખ્ય મુદ્દાઓ સાથે ઇલેક્શન લડો છો? અમારો મુખ્ય મુદ્દો વકીલોને પ્રાધાન્ય મળે. જે જજમેન્ટો વકીલોની વિરુદ્ધના આવ્યા છે તેમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ ફેરવિચારણા કરે તે માટે હું મુખ્ય મુદ્દા માટે લડું છું. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.